ફ્રેન્ડ જય વેલકરી હું છું તમારી પ્યારી નાક્ષી. તો ફ્રેન્ડ્સ ઉનાળો હોય અને આપણે કેરીની આઈસ્ક્રીમ ન બનાવીએ એવું કોઈ દી ના બને. એવા માટે આજે આપણે કેરીની આઈસ્ક્રીમ બનાવવાના છે અને આવો ચોમાસા જેવું વાતાવરણ હતું તમે જોઈ શકો છો, પણ તો પણ આપણે બનાવવાની હતી કેરીની આઈસ્ક્રીમ. અને અહીંયા આપણી કેરી છે, આપણે આખી કેરીની આઈસ્ક્રીમ કરવાની છે. એવા માટે આપણે આ કેરીમાંથી ગોટલી કાઢી નાખી છે, જોઈ શકો છો. અને આ બેઠી છે અમારી શેતાન. અને આ આપણા કાજુ બદામના કટકા લીધા છે. તમે આમાં કિસમિસ પણ નાખી શકો છો, પણ અમે છે ને અમને કિસમિસ ભાવે તો છે પણ અમારે નથી નાખવી. અને અહીંયા આપણે લીધો છે મિલ્ક પાવડર. તમે ઓલી 10 વાળી કોથળી આવે છે તે પણ તમે યુઝ કરી શકો છો. અને આ છે આપણી ખાંડ. અને આ આપણા દેશી ચૂલા ઉપર આપણે બનાવવાનું છે. એવા માટે અહીંયા આપણે દૂધ રાખી દીધું છે, જેથી કે તે થોડું થોડું એવું જાડું થઈ જાય, પછી આપણે તેને નીચે ઉતારીશું. તો ફ્રેન્ડ્સ આપણું દૂધ થોડું થોડું ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેમાં રાખીશું ખાંડ. અને આપણે અહીંયા પાણીથી મિલ્ક પાવડર પણ ઘોલી લીધો હતો, એટલે હવે એ પણ આપણે નાખીશું. તો ફ્રેન્ડ્સ આપણે હલાવતા જઈશું ને અહીંયા આપણો મિલ્ક પાવડર પણ નાખાય છે. અને હવે આપણે આને સારી રીતે એકદમ જાડું થવા રાખી દઈશું, જેથી તે આપણી આઈસ્ક્રીમ એકદમ ટેસ્ટી બને છે. અને હા ફ્રેન્ડ્સ, આ જાડું થઈ જાય પછી અમારે આ કેરીની આઈસ્ક્રીમ અમે જ્યારે ઉનાળો આવે ત્યારે અમે કરીએ. અને આ જે મલાઈ આપણે બનાવી તે વધે ને તો હું જ ખાઉં છું, કેમ કે મને આ મલાઈ બનાવેલ બહુ એટલી ભાવે ને તમને શું બતાવું. તો હવે આ દૂધ જાડું થઈ જાય પછી હું તમને બતાવું. અને આપણે લાગી ગયા હતા કામ ઉપર. અને આપણાને મતલબ કે આને આપણે કરવાનો હતા મિક્સ. આપણી રબડી બની અને થઈ ગઈ હતી તૈયાર, જોઈ શકો છો. તો હવે ચાલો આપણે તેને ટેસ્ટ કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આને ટેસ્ટ કરી. ફ્રેન્ડ્સ એટલી સરસ છે ને હું તમને શું બતાવું. બેના રબડી કેવી છે? આઈસ્ક્રીમ કેવી છે? બોલ વાવ. તો ફ્રેન્ડ્સ હવે આપણે આને ઠરવા દેશું. તો ફ્રેન્ડ્સ આપણી રબડી સારી રીતે ઠંડી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે તેમાં કાજુ બદામ નાખીએ. અને આ ફ્રેન્ડ્સ મને આમાં કાજુ બદામ નાખવામાં મારી શેતાન પણ મદદ કરતી હતી. હલા બધી નાખ દે, બધી નાખ દે. હા, આપણે આ કેરીની ગોટલી લીધી હતી, તેમાંથી આ બીજો જે આવું કેરીનો ગરબ હોય તે પણ આપણે કાઢી લીધો હતો. તો હવે ચાલો આપણે તે એમાં નાખીએ. અને આપણે આ કેરીનું નાખવાથી આપણા શું કહે કે આ મેંગો આઈસ્ક્રીમ છે તેમાં થોડો કલર આવી જાય છે. તો ફ્રેન્ડ્સ આમાં આપણે કેરીનું તો આપણા પાસે થોડુંક જ હતું, બાકી આ રબડી આપણે જાજી બનાવી હતી. ના અમારી શેતાન તો જુઓ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ હવે આપણે આ કેરી ભરી લઈ. તો ફ્રેન્ડ્સ હવે સાઈડમાં આપણે જે આ રબડી છે તે આપણે આમ કરી અને હાથેથી કરી અને અહીંયા નીચે નાખી દઈશું. શેતાન તું કામ બગાડ નહીં. તો ફ્રેન્ડ્સ હવે આપણે આ બધી કેરીઓને ભરી લઈ. તો ફ્રેન્ડ્સ આપણે કેરી સારી રીતે આવી રીતે ભરી લીધી છે, જોઈ શકો છો. તેમાં આપણે આ રબડી ભરી લીધી છે. અને અહીંયા આપણે થોડી એક્સ્ટ્રા રબડી બનાવી હતી, કેમ કે આપણે રબડીની એક અલગ આઈસ્ક્રીમ બનાવી હતી. આપણે ખાલી કન્ટેનર હતું એમાં આપણે આ નાખી દીધી છે આપણી રબડી. તો ફ્રેન્ડ્સ આને આપણે એક આખી રાત માટે ફ્રીજમાં રહેવા દેશું, જેથી કે એ મસ્તની જામી જાય. અને આપણે આ કેરીની આઈસ્ક્રીમ સારી રીતે જામી જાય પછી આપણે મળીશું. હાલ બોલ.
તો ફ્રેન્ડ્સ આપણે આઈસ્ક્રીમને 2 દિવસ માટે એમને ફ્રીજમાં ઠંડી થવા રાખી દીધી હતી. તો હવે આ ઠંડી થઈ ગઈ છે, તો જોઈ શકો છો તમે. ફ્રેન્ડ્સ તો હજી જાજી જોઈ એવી નથી થઈ, પણ ચાલશે, આપણે તો ખાવાથી કામ છે ને. એટલે હવે ચાલો આપણે આના ટુકડા કરીએ. તો ફ્રેન્ડ્સ આ જામી તો ગઈ છે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આને જલ્દી ચાખી લઈને કરા ઓગળી જશે. વાવ ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ આ તો એકદમ મસ્ત છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું એક નવા વિડીયોમાં. બાય, રાધે રાધે.